મિત્રો, આ અમારી કોઈ યાત્રા પણ નથી, આ અમારો કોઈ પ્રવાસ પણ નથી. આપને કદાચ લાગશે કે આટલો બધો સામાન લઈને આપનું નંદીશ્વર ગ્રુપ ક્યાં સવારી કરવા જઈ રહ્યું છે. મિત્રો, આજે અમે વડીલ વંદના કરવા મહેશ્વરી આશ્રમ અને માતૃછાયા વૃદ્ધાશ્રમ બંનેમાં જવાના છીએ. અમે એવા વડીલોને મળવાના છીએ કે એ વડીલોના સંતાનો એમને ભૂલી ગયા છે. એ વડીલોના સંતાનોના ઘરમાં આ વડીલો માટે કોઈ જ જગ્યા નથી. તો આવો, તમે પણ અમારી સાથે આ બંને આશ્રમની મુલાકાત કરો. ચાલો, આપણી સવારી ઉપડી રહી છે. જોયું ને મિત્રો, વડીલો સાથે રહેવાથી અમારા નંદીશ્વર યોગ ગ્રુપના બહેનો કેટલા ખુશખુશાલ છે, વડીલો પણ એટલા જ ખુશખુશાલ છે. તો મિત્રો, આવું શા માટે થાય છે? વડીલો માટે ઘરમાં જગ્યા કેમ નથી એ વિચારવાનો અત્યારે સમય નથી. વિચારવાનું એટલું છે કે આપણે એ વડીલોને ખુશ કઈ રીતે કરી શકીએ. એમને સમય આપીને, એમને ગમતી વસ્તુ આપીને, એમની સાથે રહીને, વાતો કરીને, ગરબા રમીને આપણે એમને ખુશ કરી શકીએ. મિત્રો, સાસુ અને વહુ આ બંનેની ક્યાંક થોડીક તો ગેરસમજ છે. જોઈએ આ દુહામાં. પણ સાસુએ એટલો સમજવું, અરે રે તો હૈયે રાખીને હા. પણ વહુ ન હોતા વિશ્વમાં, અરે રે તો ક્યાંથી વધેત વંશ. સાસુએ સમજવું પડશે, પણ વહુને કાંઈ નહીં કરવાનું. ના, વહુને સમજવાનું છે. શું સમજવાનું છે? પણ વહુએ એટલું વિચારવું, અરે રે હૈયે રાખીને જ્ઞાન. પણ સાસુ ન હોતા વિશ્વમાં, અરે રે તો ક્યાંથી મળેત કંથ. બસ, આ બંને પાત્રો આટલી સમજણ કેળવી લે તો કદાચ આ બધી જ સમસ્યાઓ છે એનો ઉકેલ આપણે લાવી શકીએ. હા, સ્વભાવગત તકલીફો હોય જ. આપણે કહીએ ને, તુંડે મતીર ભીના. તો આવા અલગ અલગ સ્વભાવ, અલગ અલગ પ્રકૃતિ, અલગ અલગ વિચાર, એ બધું તો રહેવાનું જ. પણ આ જગતની અંદર કોઈ ખારા, કોઈ મીઠા, કોઈ ખાટા, પણ બધાય ભગવાનના સંતાનો છે. જેમ મને અન્યનો સ્વભાવ નથી ગમતો, એમ અન્યને પણ મારો સ્વભાવ નહીં ગમતો હોય, છતાં પ્રેમભાવથી મારી સાથે રહી શકતા હોય, તો હું કેમ ન રહી શકું? આવી થોડી ઘણી કંઈ સમજણ જો આપણે વિકસાવીએ તો કદાચ આપણે આ ખારા ઝેર જેવા દરિયામાં થોડી મીઠાશ લાવી શકીએ. તો મિત્રો, આ રીતે આજની અમારી મુલાકાત અમારા તમામ બહેનો છે, ભક્તિબેન, હેમાબેન, પ્રભાબેન, મીનાબેન, મીરાબેન, નૈનાબેન અને અમારા ભક્તિબેનના બા, એ અમારા બધાયના બા, બધાની સાથે અમે આજે વડીલ વંદના કરી. ખૂબ ખુશી થઈ. આપ પણ આવી રીતે આપનું યોગદાન આવા સત્કાર્યોની અંદર આપી શકો છો. નંબર આપને મળી જશે. જય શ્રી કૃષ્ણ.